જય શ્રી કૃષ્ણ. યમુનાષ્ટક મહાપ્રભુજી દ્વારા રચાયેલું 9 શ્લોકનું આ અષ્ટક છે, જેમાં 8 શ્લોક છે અને 9મા શ્લોકમાં તેની ફલશ્રુતિ બતાવવામાં આવી છે. અને મહાપ્રભુજી રચિત જે 16 ગ્રંથમાંનો જે પહેલો ગ્રંથ છે એ શ્રી યમુનાષ્ટક છે. વલ્લભે સૌ પ્રથમ શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. હવે આ અષ્ટકની સ્થાપના ક્યારે અને કેવી રીતે થઈ તે આપણે જોઈએ. તો મહાપ્રભુજીની ઉંમર માત્ર 14 વર્ષની હતી અને તે દમલાજી સાથે બ્રજમાં ફરી રહ્યા હતા અને ફરતા ફરતા શ્રી યમુનાજીના કિનારે પધાર્યા. અને ત્યાં શું જોયું તો કે નિર્જન ગાઢ વન છે. ત્યાં સુંદર પક્ષીઓનો સુંદર મીઠો મીઠો કલરવ થઈ રહ્યો છે અને યમુના જળના તરંગો ઉછળી રહ્યા છે. ત્યાં એના સિવાય કોઈ જ પ્રકારનો સ્વર જ નહોતો સંભળાતો. અને દામોદરદાસજી તો તેમની સાથે જ હતા. તો તેમને પૂછ્યું, દમલા, આપણને આમાં ગોવિંદ ઘાટ કયો અને ઠકરાળી ઘાટ કયો એ આપણને કેવી રીતે ખબર પડશે? આપણને કોણ બતાવશે? અહીંયા તો કોઈ જ નથી દેખાતું, કોઈ સ્વર પણ નથી સંભળાતો. તો જાણે કે વલ્લભે આ પ્રશ્ન દમલાજીને પૂછ્યો અને આ પ્રશ્ન શ્રી યમુનાજી સુધી પહોંચ્યો અને યમુના જળના જે ઉછળતા તરંગો હતા એમાંથી 16 વર્ષના એટલે કે 16 વર્ષના સુંદરી પ્રકટ થયા. અને એ સુંદરી કેવા હતા તો કે તેમનો મેઘ શ્યામ વર્ણ છે, અદ્ભુત રૂપ છે, શ્યામ પીળી ચુંદડીનું સૂથન પહેર્યું છે, હીરા પન્નાના શ્રૃંગાર ધારણ કર્યા છે, મકરાકૃત કુંડળ છે, હોઠ પર મધુર સ્મિત છે અને એવું હાસ્ય પ્રગટાવતા નેહભરી આંખે નેહભરા નયને પ્રકટ થયા. અને શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી છે. આવા રમણીય દર્શનથી શ્રી મહાપ્રભુજી અને દામોદરદાસજી તો એકદમ ચકિત થઈ ગયા અને ખૂબ જ પ્રસન્ન થયા. શ્રી યમુનાજીના પગલે પગલે ગુલાબી કમળ પ્રગટ થતા હતા અને જાણે કમળ હતા એ શ્રી યમુનાજીનો પથ બનાવતા હતા. અને તેની ઉપર ચરણ ધરતા ધરતા એ શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી પાસે એકદમ નજીક પધાર્યા. તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહે ભાવે. હવે આ અદ્ભુત સ્વરૂપ જોઈ દર્શન કરી અને શ્રી મહાપ્રભુજીના અંગમાં તો એકદમ આનંદ સાગર ઉમટ્યો અને આ જે શ્યામ સુખધામ સુંદરીને નમન કર્યું અને પૃથ્વી છંદ એના મુખમાંથી પૃથ્વી છંદ પ્રકટ્યો અને તેના મુખ કમળમાંથી સ્તુતિ સરી પડી. નમામી યમુનામહમ સકલ સિદ્ધિ હે તુમ મુદા. સકલ સિદ્ધિના દાતા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી વલ્લભ શું કહે છે કે જીવ શ્રી યમુનાજીને નમન સિવાય શું કરી શકે? એટલે સૌ પ્રથમ શ્રી વલ્લભે શ્રી યમુનાજીને નમન કરી અને સ્તુતિ શરૂ કરી. અને આ જે શ્રી યમુનાષ્ટકના ઋષિ છે એ કોણ છે? એ આપણા પ્રાણપ્રિય વલ્લભ છે અને તેનો છંદ પૃથ્વી છે અને દેવતા યમુનાજી છે. અને તેનો જે વિનિયોગ છે એ ભક્તિમાં આવતા જે પ્રતિબંધો છે એ દૂર કરે છે અને તે પ્રભુ પ્રાપ્તિ માટે છે. અને સંસ્કૃતમાં યમ ધાતુનો અર્થ શું થાય છે કે યમ ધાતુ એટલે યમ એટલે મેળવી આપવું, નજીક લઈ જવું. શ્રી યમુનાજી છે એ ભગવદીય જીવોને પ્રભુની નજીક લઈ જાય છે અને પ્રભુને મેળવી આપે છે. શ્રી યમુનાજી છે એ જળ સ્વરૂપે વ્રજમંડળમાં સૌને દર્શન આપતા બિરાજ્યા છે. અને જે શ્રી યમુનાજીનું પૈ પાન કરવાથી યમ યાતના ભોગવવી નથી પડતી એ તો આપણે બધા જાણીએ જ છીએ કે ન જાતું યમ યાતના ભવતી તે પયઃ પાનતઃ. આ શ્રી યમુનાજીનું અલૌકિક સામર્થ્ય છે. યમુનાજીનું જે તીર્થરૂપ જે સ્વરૂપ છે એ સ્વરૂપ છે જલ સ્વરૂપની અંદર ભીતર બિરાજે છે. તે તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. ત્રીજું સ્વરૂપ છે તે સ્વામિનીજી સ્વરૂપ છે. 16 વર્ષના નવયૌવના સ્વરૂપે નિત્યલીલામાં તે સદા બિરાજે છે.
અને તે પોતાના જે જળ સ્વરૂપ છે તેની અંદર હંમેશા ભીતર બિરાજે છે. અને જેમના ઉપર જે કૃપા કરે છે તેમને તો આધિદૈવિક સ્વરૂપે પણ દર્શન આપે છે. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. અને આપણે એ પણ કહીશું કે જગત મેં શ્રી યમુનાજી પરમ દયાળ, જગત મેં શ્રી યમુનાજી પરમ દયાળ. શ્રી યમુનાજી બ્રજલીલામાં તો ભગવાનના ચતુર્થ પ્રિયા છે. અને શ્રી યમુનાજીની કૃપાથી ભક્તનો ભગવાનમાં સ્નેહ વધે છે. જો યમુનાજી કૃપા કરે તો આપણો જે પ્રભુમાં સ્નેહ વધે છે. નમો દેવી યમુને, નમો દેવી યમુને. અને શ્રી મહાપ્રભુજી હંમેશા આનંદથી, ઉલ્લાસથી યમુનાષ્ટકનો પાઠ કરવાની આજ્ઞા કરે છે. એ મુદા એટલે કે આનંદથી. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હે તુમ મુદા. અને બીજી વાર પણ આવે છે, તવાષ્ટકમિદમ મુદા પઠતી સુર સૂતે સદા. આ રીતે મુદા એટલે આનંદથી. આ રીતે આપણને આનંદથી પાઠ કરવાની આજ્ઞા કરે છે. સકલ સિદ્ધિઓને આપનારા શ્રી મહારાણીજીની જ્યારે જીવ ઉપર કૃપા થાય છે ત્યારે દુઃખ ક્લેશ દૂર થાય અને પરમ સુખની પ્રાપ્તિ થાય છે. જો કોઈ અડધો શ્લોક પણ શ્રી યમુનાષ્ટકનો કરે છે તો પણ શ્રી યમુનાજી તેને પરમ કૃપા એટલે કે પરમ કૃપાનું દાન કરે છે. તો જો શ્રી આખો જો શ્લોક કરે તો તેમનું તો આપણે શું કહી શકીએ. અને અંતમાં આપણે કહીશું કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને ચુદેયી, બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો, લાલ ગિરિધરનવર તબ મિલેહી. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. જય શ્રી કૃષ્ણ.